હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 2025નું સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તેમાં આપણને પહેલો વિકલ્પ આપ્યો છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો એનો જવાબ થશે બી, ડેલહાઉસીના. બીજો પ્રશ્ન છે કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો એનો જવાબ થશે એ, WHO. ત્રીજો જે છે તે છે કે ભારતના પાડોશી દેશના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો તેનો જવાબ થશે ડી, કે બાંગ્લાદેશ અને પશ્ચિમ. તો પછી એના પછીનું ચોથું છે કે સાચા જોડકા જોડો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે પ્રસ્તર ખડક. તો પ્રસ્તર ખડક એટલે કે ચૂનાનો ખડક. એના પછી બીજું છે કે રૂપાંતરિત ખડક. તો રૂપાંતરિત ખડક એટલે આપણે લખી શકીએ કે આરસપહાણ એટલે કે માર્બલ. અને ત્રીજું છે કે આગ્નેય ખડક એટલે કે ગ્રેનાઇટ. તો માટે આપણો જે ઓપ્શન એ છે એ સાચો થશે. તો એના પછી હવે આપણને કીધું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પાંચમો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હતી. ગોળી મારીને હત્યા કરી હતી. તો તેનો જવાબ થશે કે સર્બિયા. એટલે કે ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી હતી. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણને કહ્યું છે કે અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાળવનાર વર્ગ ઊભો થયો. તો આ વિધાન આપણું ખરું થશે. તો એના પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે કે દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે. તો તે થશે ખરું. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે મૂળભૂત હક. તો આપણે લખી શકીએ કે મૂળભૂત હક એટલે કે સી, રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે જરૂરી. અને નવમું છે કે મૂળભૂત ફરજ. તો આપણે લખી શકીએ કે મૂળભૂત ફરજ એટલે કે રાષ્ટ્રોની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબદ્ધ. તો એના પછી આપણને 10મું આપ્યું છે એમાં ઉપલું ગ્રહ. તો આપણે લખી શકીએ કે ઉપલું ગ્રહ જે છે એ આપણું થશે રાજ્યસભા અને નીચલું ગ્રહ જે છે એ થશે આપણી લોકસભા. એટલે 10નો જવાબ બી અને 11નો સી થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો. તેમાં 12મો પ્રશ્ન પૂછ્યો છે કે વિશ્વભરમાં દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે, તો આપણે લખી શકીએ કે આ દિવસે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં 51 સભ્યો રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરી હતી. તેથી વિશ્વભરમાં દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના પછી 13મો પ્રશ્ન છે કે લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે? તો તેનો જવાબ થશે કે જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય, તેમજ સંસદે નક્કી કરેલ લાયકાત ધરાવતો હોય, તેમજ તે નાદાર કે અસ્થિર મગજનો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ન થયેલો હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક એ લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર જવાબ આપો. એટલે કે 14મો પ્રશ્ન છે કે રેગોલિથ એટલે શું? તો આપણે લખી શકીએ કે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે કે જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો જ હોય છે. તો હવે એના પછીનો આપણો વિભાગ બી જે છે એનો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તેનો જવાબ થશે કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી અટકાવવા, વિશ્વના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસવા અને માનવ હકોનું રક્ષણ કરવા,
વગેરે ઉચ્ચ આદર્શ અને ભાવનાઓનો સાક્ષી કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનની સ્થાપના કરવામાં આવી હતી. એના પછીનો બીજો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય જણાવો. તો આપણો પહેલો ઉપાય છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP દ્વારા જળ પરિશુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. ત્રીજું, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા. ચોથું, ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે કે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. પાંચમું, દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવી સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરવો. અને છઠ્ઠું કે બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેવી કાળજી રાખવી. તો હવે એના પછીનો આપણો વિભાગ સી જે છે એમાં પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નના જવાબ આશરે 60થી 80 શબ્દોમાં લખો. તો આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ટૂંક નોંધ લખો રોલેટ એક્ટ. તો આપણે લખી શકીએ કે ભારતના અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો હતો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદ્દત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી હતી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો હતો. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું હતું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર પડાવી લેવામાં આવ્યો હતો. ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા, સરઘસ, દેખાવો યોજાયેલા. નેતાના અને પ્રજાઓએ એક બનીને આ કાયદાનો સખત વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસ કાઢ્યા. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યા. રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલ વિરોધને કારણે લોકોમાં એકતા અને અજાગૃતિ પેદા થયા હતા. તો હવે એના પછીનો આપણો ડી છે વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આશરે 100થી 200 શબ્દોમાં સવિસ્તાર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગ્રહી સંસદીય પદ્ધતિ, સમન્વય અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા પર સવિસ્તાર લખો. તો સૌપ્રથમ આપણે લખીએ કે દ્વિગ્રહી પ્રથા અને દ્વિગ્રહી સંસદીય પદ્ધતિ. તો ભારતના બંધારણ મુજબ સંસદના 2 ગૃહ છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યસભાના સભ્યોને રાજ્યની વિધાનસભા ચૂંટણી કાઢે છે. તેમજ વિવિધ પક્ષના અનુભવી અને નિષ્ણાત એવા 12 વ્યક્તિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે. તેટલા જ નવા સભ્યોને ચૂંટવામાં આવે છે. તેમનો 3 સમયગાળો 6 વર્ષનો હોય છે. જ્યારે લોકસભાના સભ્યોને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે જે કાયમી ગૃહ નથી. તેમનો સમયગાળો 5 વર્ષનો છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી થાય છે. તેથી પ્રધાનમંડળ સંસદોને જવાબદાર છે. કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખના નામે તેમજ રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. તેમ છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તાઓ ભોગવે છે. એના પછી છે કે સમન્વય અને એકતંત્રી વ્યવસ્થા. તો આપણે લખી શકીએ કે ભારત સંઘીય રાજ્ય છે. સંઘ અને એકમો રાજ્યો વચ્ચેના સંબંધો કાયમી છે. સમવાય તંત્રને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે. તેમ છતાં સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ અપાઈ છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જો કેન્દ્ર કે રાજ્ય વચ્ચે સત્તા કે કાર્યોની વહેંચણી બાબતમાં કોઈ મડાગાંઠ પડે તો તેનો ઉકેલ બંધારણના આધારે લાવે છે. સમવાય તંત્રમાં અને કાર્યોના વિભાજન માટે કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી તેમજ કરેલ છે.
તે મુજબ વહીવટ થાય છે. અને એના પછી છે કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકકૃત ન્યાયતંત્ર. તો બંધારણની જોગવાઈ મુજબ ભારતના સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના થઈ છે. દેશમાં ટોચે સર્વોચ્ચ અદાલત, રાજ્યમાં વડી અદાલત, નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો એ ઉપરોક્ત વિશેષ અદાલતોની જોગવાઈ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની તમામ આંદોલનોને બંધન કરતા છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, જે બંધારણના રક્ષક અને વાલી તરીકે નાગરિકોનું અધિકારોનું રક્ષણ કરે છે. એના પછી છે બંધારણમાં સુધારો. તો આપણે લખી શકીએ કે ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ હોવાથી સમય અને સંજોગોને આધીન તેમાં ફેરફાર કરવા પડે છે, કે જેને કલમો નીચે મુજબ છે. તો પહેલું છે કે અમુક સંજોગોમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. અમુક સંજોગોમાં સંસદ બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બહુમતીથી સુધારો થઈ શકે છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા સંસદ બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહની મંજૂરી જરૂરી છે. ઘણી બાબતોમાં સંસદની સારી બહુમતીથી સુધારો કરી શકાય છે. એના પછી છે અદાલતી સમીક્ષા. તો ભારતીય બંધારણમાં સંઘ અને રાજ્ય પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કામ કે વહીવટ કરે છે કેમ કે જોવાની સત્તા અદાલતની છે. સંસદે ધારાસભ્યોએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતની છે. જો અદાલતને લાગે કે બંધારણની મૂળ જોગવાઈ સાથે ઘડેલા કાયદા, સુધારત કે હુકમો સુસંગત નથી, તો તે રદબદલ કરી શકાય છે. તો આ રીતે આપણે સવિસ્તાર ઉત્તર લખી શકીએ. તો અહીં આપણી આ સામાજિક વિજ્ઞાન એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોની જે એકમ કસોટી છે એના વિડીયોની લિંક મૂકી દીધી છે, તો તમે તો જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.